નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું 1 થી 5 નવેમ્બર 2025ના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ જે આવનારી તમામ ભરતી પરીક્ષાઓ માટે ઉપયોગી છે। તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો। વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। પ્રશ્ન 1, ભારતનો પહેલો કાચનો ઝૂલતો પુલ બજરંગ સેતુ કયા રાજ્યમાં બનાવવામાં આવ્યો હતો? તો જવાબ છે ઉત્તરાખંડ રાજ્યમાં। કોફી સિરપથી થતા અકસ્માતોને રોકવા માટે તાજેતરમાં કયા દેશે ઓનલાઈન રાષ્ટ્રીય ડ્રગ લાયસન્સિંગ સિસ્ટમ શરૂ કરી છે? તો જવાબ છે ભારત દ્વારા। તાજેતરના ગ્લોબલ ફોરેસ્ટિંગ રિસોર્સિસ એસેસમેન્ટ GFRA 2025 અનુસાર ભારતે વૈશ્વિક પર્યાવરણીય રેન્કિંગમાં કયું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો 9મું સ્થાન। કયા દેશે તાજેતરમાં પરમાણુ સંચાલિત 9M730 બુરેવેસ્ટની ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો જવાબ છે રશિયા દ્વારા। મોદીનું મિશન નામનું પુસ્તક તાજેતરમાં પ્રકાશિત થયું, તેના લેખક કોણ છે? તો જવાબ છે બરજીસ દેસાઈ। કયા દેશની CR450 ટ્રેન તાજેતરમાં 453 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી છે? તો ચીનની ટ્રેન કે જે 453 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી છે અને એ ટ્રેનનું નામ છે CR450 ટ્રેન। તાજેતરમાં અવસાન પામેલા માતંગી રામકૃષ્ણન કોણ હતા? તો તેઓ એક પ્લાસ્ટિક સર્જન હતા। તાજેતરમાં કયા દેશે હ્યુનમુ 5 મોન્સ્ટર મિસાઇલનું અનાવરણ કર્યું છે? તો જવાબ છે દક્ષિણ કોરિયાએ હ્યુનમુ 5 નામની મોન્સ્ટર મિસાઇલનું અનાવરણ કર્યું છે। તાજેતરમાં કયા દેશે વિશ્વનો પ્રથમ યેન આધારિત સ્ટેબલ કોઇન JPYC લોન્ચ કર્યો છે? તો જવાબ છે જાપાન દ્વારા। જાપાને વિશ્વનો પ્રથમ યેન આધારિત સ્ટેબલ કોઇન લોન્ચ કર્યો છે, જેનું નામ છે JPYC સ્ટેબલ કોઇન। તાજેતરમાં ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોને નામ આપવામાં આવ્યું છે અથવા તો કોણ બન્યા છે? તો 53મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે, તેમનું નામ છે જસ્ટિસ સૂર્યકાંત। પ્રખ્યાત ખેલાડી પ્રીતિસ્મિતા ભોઈ કઈ રમત સાથે સંકળાયેલી છે? તો જવાબ છે વેઇટલિફ્ટિંગ સાથે। પ્રખ્યાત ખેલાડી પ્રીતિસ્મિતા ભોઈ કે જે વેઇટલિફ્ટિંગ રમત સાથે સંકળાયેલી છે। કયો દેશ આસિયાનનો 11મો સભ્ય બન્યો છે? તો જવાબ છે પૂર્વ તિમોર નામનો દેશ કે જે આસિયાન સંગઠનનો 11મો સભ્ય બન્યો છે। પરીક્ષામાં પૂછાય કે આસિયાનના કુલ ટોટલ સભ્ય દેશો કેટલા છે? તો 11 અને 11મો સભ્ય બન્યો છે પૂર્વ તિમોર। તાજેતરમાં સમાચારમાં રહેલું વાવાઝોડું મેલિસા કયા સમુદ્રમાં ત્રાટક્યું હતું? તો જવાબ છે કેરેબિયન સમુદ્રમાં ત્રાટક્યું હતું। દર વર્ષે વિશ્વ સ્ટ્રોક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ છે 29મી ઓક્ટોબરના રોજ વિશ્વ સ્ટ્રોક દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે। વિકિપીડિયાની જેમ ગ્રોકીપીડિયા કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ છે એલોન મસ્ક દ્વારા। 2025નો ઉર્સુલા કે લે ગિન ફિક્શન પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો અને કયા કાર્ય માટે? તો જવાબ છે વજ્ર ચંદ્રશેખરને આપવામાં આવ્યો હતો અને રેક્સ ફોલ માટે આપવામાં આવ્યો હતો। આગળનો પ્રશ્ન, કેમરૂનના રાષ્ટ્રપતિ તરીકે કોને ફરીથી ચૂંટવામાં આવ્યા છે? તો જવાબ છે પોલ બિયા। કેમરૂનના જે નવા રાષ્ટ્રપતિ બન્યા છે તેમનું નામ છે પોલ બિયા। કયા ભારતીય નૌકાદળના જહાજે મોરિશિયસ સાથે 18મો સંયુક્ત હાઇડ્રોગ્રાફિક સર્વે પૂર્ણ કર્યો છે? તો જવાબ છે INS સતલજે। કયો દેશ પ્રથમ એશિયા પેસિફિક અકસ્માત તપાસ જૂથ APAC-AIG બેઠકનું આયોજન કરી રહ્યો છે? તો જવાબ છે ભારત। તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ ક્યારે જાહેર કરવામાં આવ્યો? તો જવાબ છે 29મી ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ જાહેર કરવામાં આવ્યો છે। આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન ISAની 8મી સભા ક્યાં યોજાઈ હતી? તો જવાબ છે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી। દ્રૌપદી મુર્મુ રાફેલ વિમાન ઉડાવનારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા। આ ઉડાન કયા વાયુસેના સ્ટેશન પર કરવામાં આવી હતી? તો જવાબ છે અંબાલા વાયુ સ્ટેશન પર। કેન્દ્ર સરકારે કયા કેન્દ્રીય પગારપંચની રચનાને મંજૂરી આપી છે? તો જવાબ છે 8મા પગારપંચની રચનાને મંજૂરી આપી છે। રાષ્ટ્રીય એકતા દિવસ કોની જન્મજયંતિએ ઉજવવામાં આવે છે? તો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે। ભારતે 77મા પ્રજાસત્તાક દિવસ માટે મુખ્ય મહેમાન તરીકે કોને આમંત્રણ આપ્યું છે? તો જવાબ છે યુરોપિયન યુનિયનના નેતાઓને। કયા દેશના પુરાતત્વવિદોએ દિલમુન સભ્યતામાંથી 4000 વર્ષ જૂનું મંદિર શોધી કાઢ્યું છે? તો જવાબ છે કુવૈતના પુરાતત્વવિદોએ દિલમુન સભ્યતામાંથી 4000 વર્ષ જૂનું મંદિર શોધી કાઢ્યું છે।
વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશન દ્વારા 2025માં કયા ભારતીય રસોઈયાને ટોપ એગ્રી ફૂડ પાયોનિયરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો? તો જવાબ છે સંજીવ કપૂરને. એડેપ્ટેશન ગેપ રિપોર્ટ 2025 કયા સંગઠન દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો? તો જવાબ છે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ યાની UNEP દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. એમેઝોન ફેસ પ્રોજેક્ટ કયા દેશમાં શરૂ કરવામાં આવ્યો હતો? તો જવાબ છે બ્રાઝિલમાં એમેઝોન ફેસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. અને બ્રાઝિલને એમેઝોન નદીથી પણ ઓળખવામાં આવે છે, તો માટે યાદ રાખવાનું કે એમેઝોન ફેસ પ્રોજેક્ટ બ્રાઝિલમાં શરૂ કરવામાં આવ્યો હતો. રવિ 2025 પાક સિઝન માટે કેન્દ્ર સરકારે ખેડૂતોને કુલ કેટલી ખાતર સબસિડી આપવાનું નક્કી કર્યું છે? તો જવાબ છે 37,952 કરોડની સબસિડી આપવાનું નક્કી કર્યું છે. કયા દેશે પરમાણુ સંચાલિત પોસાઇડન ડ્રોનનું પરીક્ષણ કર્યું છે? તો જવાબ છે રશિયા દ્વારા પરમાણુ સંચાલિત પોસાઇડન નામના ડ્રોનનું હાલમાં જ પરીક્ષણ કર્યું છે. મોડેલ યુવા ગ્રામ સભા MYGS એટલે કે મોડેલ યુવા ગ્રામ સભા પહેલ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? તો જવાબ છે નવી દિલ્હી ખાતે શરૂ કરવામાં આવી હતી. તાજેતરમાં દક્ષિણ નૌકાદળ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ FOC ઇન સી તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો જવાબ છે વાઇસ એડમિરલ સમીર સક્સેનાએ. તાજેતરમાં દક્ષિણ નૌકાદળ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે વાઇસ એડમિરલ સમીર સક્સેનાએ કાર્યભાર સંભાળ્યો છે. વિશ્વની પ્રથમ $5 ટ્રિલિયન કંપની કઈ બની છે? તો જવાબ છે એનવીડિયા. વિશ્વની પ્રથમ $5 ટ્રિલિયન વાળી કંપની કઈ બની છે? તો એનવીડિયા. એનવીડિયા કયા દેશની કંપની છે? તો એનવીડિયા અમેરિકાની કંપની છે અને તે ચિપ નિર્માણમાં કાર્ય કરે છે. કયા દેશે હ્યુમન 5 નામની મોન્સ્ટર મિસાઇલ રજૂ કરી છે? તો જવાબ છે દક્ષિણ કોરિયાએ હ્યુનમુ 5 નામની મોન્સ્ટર મિસાઇલ રજૂ કરી છે દક્ષિણ કોરિયા દ્વારા. વિશ્વનો સૌથી મોટો જંતુ એટલાસ મોથ કયા રાજ્યમાં મળી આવ્યો છે? તો જવાબ છે કર્ણાટક રાજ્યમાં. ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કઈ રાજ્ય સરકારે બી મેન યોજનાને મંજૂરી આપી છે? તો જવાબ છે ઓડિશા રાજ્ય સરકારે. શાળાના બાળકોને ઓનલાઈન ગુનાઓથી બચાવવા માટે કયા રાજ્યની પોલીસે સાયબર જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે? તો જવાબ છે પંજાબ પોલીસ દ્વારા. મહારાષ્ટ્રના ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો જવાબ છે છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન. ભારતે પ્રથમ વખત GI ટેગવાળા ઇન્ડિયન લેમન અને અલા પ્રિચિલી મરી કયા દેશમાં નિકાસ કર્યા છે? તો જવાબ છે યુનાઇટેડ કિંગડમ એટલે કે ઇંગ્લેન્ડમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પર કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો છે? તો જવાબ છે 150 રૂપિયાનો. તાજેતરમાં ભારતીય નૌકાદળના ચીફ ઓફ પર્સનલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ છે વાઇસ એડમિરલ ગુરચરણ સિંહની. ઓડિશા સરકારે તાજેતરમાં ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજનાને મંજૂરી આપી છે? તો જવાબ છે બી-માન યોજનાને મંજૂરી આપી છે. બી-માન એટલે કે ઉડ્ડયન સંપત્તિ અને નેટવર્કનું નિર્માણ અને સંચાલન. વડાપ્રધાને તાજેતરમાં કયા રાજ્યના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું છે? તો છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. મેન્યુઅલ ફ્રેડરિકનું તાજેતરમાં 78 વર્ષની વયે અવસાન થયું. તેઓ કોણ હતા? તો તેઓ એક હોકી ખેલાડી હતા. તાજેતરમાં પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન ISSA 2025 એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ છે ભારતને. રવિન્દ્ર કોરી સેક્ટરને તાજેતરમાં કયા રાજ્યના રાજ્યોત્સવ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા? તો જવાબ છે કર્ણાટકના. પુડુચેરી મુક્તિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ છે 1 નવેમ્બરના રોજ પુડુચેરી મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે અને તે હાલમાં જ મનાવવામાં આવ્યો. તાજેતરમાં વિશ્વ શાકાહારી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો જવાબ છે 1 નવેમ્બર 2025ના રોજ તાજેતરમાં વિશ્વ શાકાહારી દિવસ મનાવવામાં આવ્યો હતો. ડિક્શનરી.કોમે 2025ના વર્ષ માટે વર્ષનો શ્રેષ્ઠ શબ્દ તરીકે શું જાહેર કર્યું છે? તો જવાબ છે 6 અને 7. હા મિત્રો, ડિક્શનરી.કોમ દ્વારા વર્ષ 2025 માટે વર્ષનો શ્રેષ્ઠ શબ્દ જાહેર કર્યો છે, તે છે 6 અને 7નો અંક. તો મિત્રો આજના માટે આટલું જ. મળી આવતા વિડીયોમાં. જય હિન્દ.